નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયો આપણે પવન, વરાપ અને વરસાદ વિશેની વાત કરવાની છે। આવનારા દિવસમાં પણ ફરીથી વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે તે વિશેની પણ ચર્ચા કરવાની છે। સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં, ગુજરાતના લગભગ 80% જેવા વિસ્તારની અંદર જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં વરસાદનો સારો લાભ મળ્યો છે, જેમાં અમુક વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો, પણ અમુક વિસ્તાર છે એકદમ કોરા રહી ગયા છે, હજુ વાવણી બાકી છે। વાવણી બાકી છે એવા વિસ્તારની વાત કરવા જઈએ તો આમ તો લગભગ કચ્છના મોટા ભાગના વિસ્તાર, આમ તો વાગડ વિસ્તાર છે એટલે કે રાપર તાલુકાની અંદર કોઈ કોઈ જગ્યાએ વાવણી લાયક થયો છે, બાકી કચ્છના મોટા ભાગના વિસ્તાર છે એ વાવણીથી વંચિત રહ્યા છે। એ સાથે દ્વારકા જામનગરના ઘણા બધા વિસ્તાર છે એ પણ વાવણીથી વંચિત રહ્યા છે। મોરબી સુરેન્દ્રનગરમાં કોઈ ગ્રામ્ય વિસ્તાર વંચિત રહ્યા છે, પણ સાથે અમુક વિસ્તાર મોરબી સુરેન્દ્રનગરના એવા પણ છે વરસાદ થયો છે પણ વાવણી લાયક નથી, એટલે કે ઓછો વરસાદ છે। જોકે દ્વારકા જામનગરમાં પણ ઘણી જગ્યાએ એવું છે કે અડધો ઇંચ કે 1 ઇંચ વરસાદ હોય, વાવણી ન થઈ શકે પણ વરસાદ પડ્યો છે। એટલે અમુક વિસ્તારની અંદર અત્યારે ખૂબ ચિંતાનો વિષય છે અને અમે ઘણા સમયથી કહેતા હતા, આ રાઉન્ડ જ્યારે ચાલુ થયો એ પછીથી અમે એક આ સિસ્ટમનું આખું પ્રિડિક્શન કરીને જણાવ્યું હતું કે બની શકે કે દ્વારકા, જામનગર અને કચ્છ છે એ કદાચ આ રાઉન્ડમાં બાકી રહી જશે અને એ જ મુજબ બાકી રહી ગયું છે, કેમ કે સિસ્ટમ છે એનો આખો ટ્રેક છે એ ઉત્તર પૂર્વ દિશા તરફ હતો। એટલે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તાર, ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદનો લાભ મળ્યો, દક્ષિણ ગુજરાતમાં પણ લાભ મળ્યો, અને એમાં તો સૌરાષ્ટ્રના દક્ષિણ એટલે કે દરિયાઈ કાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો, જેમાં ખાસ કરીને જોવા જઈએ તો ગઈકાલથી અમે જે અનુમાન લગાવ્યું છે એમાં ઘણા સમયથી અમે દક્ષિણ ગુજરાતની અંદર તબાહી ભરો એટલે કે ભારેથી અતિ ભારે વરસાદનું જે અનુમાન કરતા હતા એ મુજબ સુરત સહિતના અનેક વિસ્તારની અંદર અતિવૃષ્ટિનો માહોલ પણ ગઈકાલે સામે આવ્યો છે। પણ હવે અત્યારની વાત કરવા જઈએ તો અત્યારે એ સિસ્ટમ છે એ ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ નીકળી ગઈ છે, એટલે હવે આજે 8 તારીખ છે, 8 તારીખથી આપણે ગુજરાતની અંદર વરસાદ હવે વિરામ લઈ રહ્યો છે। 9 તારીખથી આપણે વરસાદનો વિરામ છે, એટલે કે હવે હમણાં કોઈ વરસાદ આવવાનો નથી। જે વિસ્તારમાં અત્યાર સુધી ધોધમાર પડતો હતો એને પણ વાતાવરણ ખુલ્લું થશે। ઘણા વિસ્તાર એવા છે કે જેને વરસાદ થયો, વાવણી કરવી હતી, વરાપની રાહ જોતા હતા, એના માટે હવે આવતીકાલથી વરાપ જ છે, હવે હમણાં વરસાદ આવવાનો નથી। સિસ્ટમ આપણાથી દૂર નીકળવાનું ચાલુ થઈ ગયું છે, પણ હા એક ચોક્કસથી છે કે 700 HPA લેવલથી કોઈ સિસ્ટમ પસાર થઈ હોય તો એના ભેજને કારણે અને સાથે મોન્સૂન ઓફશોર ટ્રફ અત્યારે સક્રિય છે, એટલે એને કારણે આ બે પરિબળોને કારણે ગુજરાતની અંદર છૂટાછવાયે કોઈ જગ્યાએ ઝાપટા પડતા રહીએ એ વાત અપવાદરૂપ રહેશે, બાકી કોઈ સારા વરસાદની હમણાં શક્યતાઓ નથી। કમસે કમ 15 તારીખ સુધી, 15 જુલાઈ સુધી તો હમણાં ગુજરાતના કોઈ પણ ખૂણે સારો વરસાદ કે આપણે વાવણી લાયક વરસાદ પડે એવી અપેક્ષા ન રાખી શકાય, કેમ કે એવી કોઈ અત્યારે સિચ્યુએશન નથી, એવા કોઈ પરિબળો સક્રિય નથી। 15 થી 20 તારીખમાં એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે। જો કે એ રાઉન્ડ છે એ આ ગયા રાઉન્ડ જેટલો મજબૂત કે હેવી નહીં હોય, સીમિત વિસ્તારમાં હશે અને એની અંદર તીવ્રતા પણ આના જેટલી નહીં હોય, હળવો રાઉન્ડ હશે અને એ કયા વિસ્તારમાં આવશે એ પણ અત્યારે આપણે જે સિસ્ટમનું પ્રિડિક્શન કરી રહ્યા છીએ એના મુજબથી આપણે કહી શકશું કે કયા રાઉન્ડને લાભ આપશે। એટલે એક રાઉન્ડ હજી 15 થી 20 તારીખમાં છે, એ પછી 25 થી 31 જુલાઈમાં પણ વરસાદનો એક રાઉન્ડ આવવાનો છે। એ રાઉન્ડ કદાચ સારો હશે અને એ રાઉન્ડની અંદર સાર્વત્રિક જે વિસ્તારો બાકી છે એમને પણ કદાચ સારા વરસાદનો લાભ મળે એવી શક્યતા આપણે માની રહ્યા છીએ। એટલે અત્યારે જોવા જઈએ તો જે વિસ્તાર બાકી રહી ગયા છે એની હમણાં વરસાદની રાહ ન જોવી, જેને વરસાદ થયો છે એને વરાપ મળશે એટલે એમણે વાવેતર કરી દેવું જોઈએ। અને અત્યારે હજુ પણ મગફળી માટે પણ બહુ લેટ નથી ભાઈ, અત્યારે હજુ પણ જેને મગફળી વાવવી હોય તો હવે આ વરાપ નીકળે તો વાવી શકાય, બહુ મોડું નથી થયું। ચિંતા નહીં કરતા, બિયારણ ક્યાંય બદલાવતા નહીં, જે વાવણી લાયક વરસાદ હોય તો મગફળી હોય, કપાસ હોય, તુવેર હોય, સોયાબીન હોય, એરંડા હોય, તમામ પ્રકારના વાવેતર છે હજુ કરી શકાય છે। ખાસ કરીને આમ જોવા જઈએ તો તુવેર, એરંડા ને જે સોયાબીન છે એ તો જુલાઈના એન્ડ સુધી પણ વાવી શકાય અને તલ છે એ પણ જુલાઈના એન્ડ સુધી વાવી શકાય। મગફળી ને કપાસ છે એના માટે અત્યારે આ છેલ્લું અઠવાડિયું છે, જો હજી એક અઠવાડિયાની અંદર વાવણી કરતા હોય તો મગફળી કે કપાસ છે એ વાવી શકો। મગફળીની અંદર લાંબા ગાળાની મગફળી વાવશો તો પણ અત્યારે બહુ ચિંતાનું કારણ નથી, બિલકુલથી વાવી શકાય છે। એટલે આ પ્રકારનું આખી માહિતી હતી। અત્યારે જ્યાં વરસાદ થયો છે તેને વાવણી માટે વરાપ મળશે અને જે બાકી છે એમણે હમણાં રાહ નથી જોવાની, 15 થી 20 તારીખમાં સીમિત વિસ્તારમાં આવશે, એ ક્યાં ક્યાં આવશે એ જોશું। બાકી 25 થી 31 જુલાઈમાં સાર્વત્રિક, જેને વારો નથી આવ્યો એનો પણ કદાચ વારો આવી જશે, એ પ્રકારનો સાર્વત્રિક રાઉન્ડ હશે। એટલે આ એક ખાસ કરીને વરસાદ વિશેની માહિતી હતી। બીજી માહિતી આપવાની છે પવનની। આમ જોવા જઈએ તો આપણે વરસાદની જે સિસ્ટમ હતી એને કારણે પવન છે
એ નોર્મલ કરતાં 2 થી 4 પોઈન્ટ વધારે હતો, પણ હવે આવતીકાલથી પવનની ઝડપમાં વધારો થવા જઈ રહ્યો છે. પવનની ઝડપ જે નોર્મલ હતી એના કરતાં વધીને 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે. પવનનું જોર છે એ હવે આવનારા 5-7 દિવસ સુધી વધુ રહેશે. એટલે 15 તારીખ સુધી હવે આપણે પવનની ઝડપમાં વધારો થશે. જે આપણે 14 થી લઈને 18-20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હતો એની જગ્યાએ હવે 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને પવનની ઝડપમાં વધારો થશે, જેથી કરીને કોઈ વિસ્તારની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ હશે એ વાદળો પણ વિખાવાનું ચાલુ થઈ જશે અને આવતીકાલથી ઘણા બધા વિસ્તારોની અંદર તડકો નીકળશે, સૂર્યદેવના દર્શન થશે. એટલે પવન, વરસાદ અને આવનારા દિવસના વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી હતી આ વિડીયોના માધ્યમથી આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.